દીપડાએ શિકાર કરેલ બકરીનો અધૂરો શિકાર પુના ગામે મળ્યો। મહુવા તાલુકામાં દિન પ્રતિદિન જંગલી પ્રાણીઓ હિંસક બની રહ્યા છે, ત્યારે પશુપાલકો પણ ચિંતામાં મુકાઈ જવા પામ્યા છે। તારીખ 31 જાન્યુઆરીના દિવસે પશુપાલક રાકેશભાઈ ઉત્તમભાઈ પટેલ રહે વસરાઈ પટેલ ફળિયું તાલુકો મહુવા જિલ્લો સુરત પોતાની બકરીઓ વસરાઈ ગામની સીમમાં ચરાવી રહ્યા હતા। તે અરસામાં છુપાઈ રહેલ દીપડાએ બકરી પર અચાનક ચોરી છુપે હુમલો કરી બકરીને ઢસડી ગયો હતો। વસરાઈથી બકરીનો શિકાર કરી દીપડો છેક પુના ગામે વિપુલભાઈના ખેતર સુધી લાવી શિકાર કરેલ બકરીનો અધૂરો ખોરાક આરોગી ગયો હતો અને અધૂરો શિકાર ત્યાં જ છોડી જતો રહ્યો હતો। તારીખ 2 ફેબ્રુઆરીના રોજ પુના ગામના ખેડૂત વિપુલભાઈના ખેતરમાં શેરડી કાપણીનું કામ ચાલી રહ્યું હતું। તે સમયે અડધા ઉપર ખેતરમાં શેરડી કપાઈ ગયા બાદ અચાનક આ અધૂરો શિકાર ત્યાં નજરે પડતા મજૂરો ડરી ગયા હતા અને કામ છોડી ત્યાંથી જતા રહ્યા હોવાનું જાણવા મળે છે। ત્યારે ફરી આ દીપડો અધૂરા શિકારની શોધમાં આવશે એવા ભય વચ્ચે પુના ગામે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। રાકેશભાઈ ઉત્તમભાઈ પટેલ છે, વસરાઈનો રહેવાસી છું। હું આ બકરા ચરવા ગયેલો હતો, પણ ત્યાંથી મારે બકરી એક વાઘ ખેંચી લઈ ગયો। એના પર જ અમારો ઘર સંસાર ચાલતો છે ને એમાંથી જ અમારી રોજગારી ચાલે છે। તેના પર જ અમારે નુકસાન ઘણું થઈ ગયું છે।